મિત્રો, ભારતભરના વિદ્યાર્થીઓ સીબીએસઈ અને રાજ્ય બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપે. પરંતુ ક્યારે તમે વિચાર કર્યો છે કે દેશની આઝાદી પહેલા 10મા અને 12મા ધોરણની પરીક્ષા કોણ લેતું હતું? ત્યારે સીબીએસઈને શું કહેવામાં આવતું હતું? તો વાસ્તવમાં 1947માં ભારતની સ્વતંત્રતા પહેલા સિસ્ટમ એકદમ અલગ હતી. તે સમયે કોઈ એક રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ ન હતું અને શાળા પરીક્ષાઓ પ્રાદેશિક બોર્ડ અને બ્રિટિશ યુગની યુનિવર્સિટીઓના સંયોજન દ્વારા લેવામાં આવતી હતી, જેમ કે કલકત્તા યુનિવર્સિટી, બોમ્બે યુનિવર્સિટી અને મદ્રાસ યુનિવર્સિટી જેવી મુખ્ય સંસ્થાઓ મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ માટે જવાબદાર હતી. આ પરીક્ષાઓ સામાન્ય રીતે શાળા શિક્ષણના અંતે યોજવામાં આવતી હતી. 1921માં ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના થઈ, જે ભારતનું પ્રથમ અને સૌથી જૂનું શાળા શિક્ષણ બોર્ડ બન્યું. યુપી બોર્ડ હાઈસ્કૂલ અને ઇન્ટરમીડિયેટ બંને પરીક્ષાઓનું આયોજન કરતું હતું અને બાદમાં સ્વતંત્રતા પછી શિક્ષણ પ્રણાલીમાં મોટા સુધારા કરવામાં આવ્યા, ફેરફાર કરવામાં આવ્યા. 1952માં બોર્ડના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને તેનું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાખવામાં આવ્યું હતું અને બાદમાં 1962માં સીબીએસઈનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને તેને રાષ્ટ્રીય સ્તરના બોર્ડ તરીકે કાર્ય કરવા માટે વિસ્તૃત કરવામાં આવ્યું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.